નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અંદર હાલ નીતા ચૌધરી જે પોતે ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરજ બજાવતા હતા અને ત્યારબાદ પોતાની થાર ગાડીની અંદર દારૂનો જથ્થો ભર્યો હતો અને બુટલેગર અર્જુનજી સાથે તેઓ મિત્રો ઝડપાયા હતા. ત્યારબાદ તેમની પર પોલીસ કેસ પણ થયો છે અને તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવે છે. તેમના લગ્ન બી થઈ ગયેલા છે, તેમને એક દીકરો પણ છે. પરંતુ મિત્રો હાલ એક ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે તેમની સાથે જે અર્જુનસિંહ પકડાણા છે તે મુખ્ય એક બુટલેગર છે અને તેમનો કોન્ટેક્ટ તેમની સાથે કઈ રીતે થયો, તેમની સાથે તે કઈ રીતે ઝડપાયો તે મહત્ત્વની વાત છે. તો મિત્રો માનવામાં આવી રહ્યું છે કે યુવરાજસિંહ પર આશરે 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને એ ઉપરાંત નીતા ચૌધરી પર પણ 2 ગુના નોંધાયેલા છે, જેમાં એક આ હત્યાનો આરોપનો પણ ગુનો મિત્રો દાખલ થયો છે. તો મિત્રો વધારેમાં તમને જણાવીએ કે મિત્રો યુવરાજસિંહ પોતે 14 ગુનાના ગુનેગાર છે અને તેમનો કોન્ટેક્ટ સોશિયલ મીડિયા પર થયો હોવાનું ચર્ચાનો વિષય બન્યો છે. લોકોનું કહેવાનું થાય છે કે સોશિયલ મીડિયા પર બંનેની દોસ્તી થઈ હતી અને ત્યારબાદ બંને આ 2 નંબરીના ધંધા ચાલુ કર્યા હતા. ત્યારબાદ મિત્રો પાપનો ઘડો ફૂટતા વાર નથી લાગતી. તે જ રીતે નીતા ચૌધરી દારૂ ભરેલી ગાડીમાં પોતે રાજસ્થાનથી દારૂ લઈને આવી રહ્યા હતા તેવું માનવામાં આવી રહ્યું છે અને ગુજરાત પોલીસ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ તેમને થાર ગાડી વડે પોલીસને જવાનો પર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી હતી. ત્યારબાદ તેમને પકડી લેવામાં આવ્યા હતા અને તેમના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે નીતા ચૌધરી છેલ્લા 10 દિવસથી ફરાર હતી, પણ મોડી રાત્રે તેમને સુરેન્દ્રનગરના લીંબડી ખાતેથી મિત્રો ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ એસીબીની ટીમે સફળતા મેળવી હતી. મિત્રો આવા લોકોને શું સજા મળવી જોઈએ તે તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, જેથી કરીને આવા બુટલેગરો છે તેમને યોગ્ય સજા મળી શકે મિત્રો.